પ્રેશર વધ્યું છે અમિત, તો અમુક સ્ટોક્સ જે ઘટી રહ્યા છે એક આઈટી માટે ઓવરઓલ, કારણ કે ઇન્ફોસિસ જુઓ નિફ્ટી લૂઝર કાઉન્ટર્સમાં જોઈ રહ્યા છીએ 0.5% નીચે, એચસીએલ ટેક ત્યાં પણ એક પ્રેશર, વિપ્રો એક દબાણ સાથે, ટેક મહિન્દ્રામાં એક કારોબાર જે બનતો જોઈ રહ્યા છીએ અને ઓવરઓલ શુક્રવારે જે ટેક શેર્સમાં દબાણથી નાસ્ટેક પણ ઘટ્યું, અત્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ અને સ્ટોક્સ ઘટી રહ્યા છે. કઈ રીતે વ્યૂ કોઈ ઘટાડે અત્યારે એન્ટ્રી માટેની લાર્જ કેપ કે મિડ કેપ આઈટીમાં ઓપોર્ચ્યુનિટી છે? લાગે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જે હિસાબથી આપણે જોઈએ તો સેલિંગ વધતા આપણને ઓવરઓલ આઈટી સ્પેસમાં જોવા મળી રહ્યું છે. મને લાગે છે આવનારા 2-4 દિવસમાં હજી આ પ્રેશર વધતા આપણને જોવા મળી શકે છે. કરંટ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. બટ જે હિસાબથી આપણે જોઈએ તો આ બધા કાઉન્ટર્સ આઈટીના અત્યારે સપોર્ટ બ્રેક કરવા માટે આવતા આપણને જોવા મળી રહ્યા છે. આપણે એચસીએલ ટેકની વાત કરીએ તો એચસીએલ ટેકમાં એનાથી જે હિસાબથી સપોર્ટ બનતા આપણે જોવા મળી રહ્યો છે એ 1870 છે. 1870 લેવલ જેમ બ્રેક કરે છે એચસીએલ ટેક, ત્યારબાદ મને લાગે છે એક ફ્રેશ શોર્ટની પોઝિશન ઇનિશિયેટ થતા આપણને એચસીએલ ટેકમાં બી જોવા મળી શકે છે. તો કરન્ટલી ઓવરઓલ આઈટી સ્પેસમાં આપણે જોવું હોય તો એનાથી લોંગની પોઝિશન ક્રિએટ ના કરવી જોઈએ. ત્યાં કરંટ વ્યૂના હિસાબથી ત્યાં પુલ બેકની સ્ટ્રેટેજી ક્રિએટ ના કરવી જોઈએ. ઓવરઓલ સ્ટ્રેન્થ અને સેટઅપ એનાથી નેગેટિવ ફ્રન્ટ પર જ લાગી રહ્યો છે. ઓકે.